પેઢી નોમોમાં નામ લખાઈને આવ્યા છે કે વાકલો વિધાનસભા અમારી છે. માત્ર ને માત્ર પરિવારવાદની આ રાજનીતિ કોંગ્રેસ પાર્ટી કરે છે. આપ સૌ જાણો છો કે આકલાવ એપીએમસી હોય તો અમિતભાઈ ચાવડા, દૂધની ડેરી હોય તો અમિતભાઈ ચાવડા, સહકારી મંડળી હોય તો અમિતભાઈ ચાવડા, કેડીસીસી બેંક હોય તો અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય હોય તો અમિતભાઈ ચાવડા. અરે એમના બાપે લખ્યારેલું છે એમને. 5 વર્ષે એક જ વાર અમિતભાઈ દેખાય છે. એમના ઘરના તારા પણ 5 વર્ષે એક જ વાર ખુલે છે. એટલે હું સૌને વિનંતી કરું છું કે આ વખતે ઘરને તારું પરમેનન્ટ મારી દેવાનું છે અને એ ચાવી મહીસાગર માતાના નદીમાં આપણે પધરાવી દેવાની છે. જવાબ વિશાલભાઈ પાસેથી લઈ લો. હા, મારા મિત્ર ઇરફાનભાઈએ જે આરોપો લગાવ્યા એમાં હું એવું કહેવા માંગીશ કે અમિતભાઈ ચાવડા, તમે કહ્યું કે અડધો કિલોમીટર જ એમનું ઘર છે, પરંતુ અડધો કિલોમીટર એમનું ઘર છે એ 365 દાડા માટે બંધ રહે છે. એ ગોનાના વતની છે, બોરસદ રહે છે અને અહીંયા માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે જ આવે છે. હવે એમણે કરેલા કામોની વાત કરીએ તો આસરમાં, રામપુરામાં, બિલપાડ સંતપુરામાં, બામણગામ અંબાઈકુઈમાં મોટી સંખ્યા નગીનભાઈ સોલંકી સરપંચના ઘર પાસે જ જે આંગણવાડીઓનું ખાસ સુરત અમિતભાઈએ કર્યું એની દેખરેખ રાખવા હરખા પાછળથી ગયા નથી અને એનું આજે પણ એની એ જ હાલતમાં આંગણવાડીઓ પડી છે. બીજી વાત કરીએ તો આકલાવની અંદર તમારે નગરપાલિકામાં કોંગ્રેસની બોડી છે, સગવડ પડે છે. અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર લોકોને અડચણ કરવામાં માને છે. અહીંયા ભાજપની ભૂલો શોધવામાં માને છે. કામ કરવામાં 1 નંબરમાં એ ઝીરો છે. કાયદોને વ્યવસ્થા છોડો. આકલાવ શહેરમાં એમણે કોંગ્રેસનું કાર્યાલય ખોલ્યું, આકલાવ શહેરમાં પ્રવેશ પણ નહીં કર્યો અને રોજગારીની વાત કરો તો ટિફિનો લઈ લઈને અમારે 40 કિલોમીટર આગળ જવું પડે. ઉદ્યોગોની દ્રષ્ટિએ વ્યવસ્થા તંત્રમાં ઝીરો છે. આ વખતે જનતા માફ નહીં કરે, ખાસ કરીને અનેક સવાલ અને જવાબ ઉઠી રહ્યા છે, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના પરિણામ. ત્યારે અમિત ચાવડા કે જે પ્રદેશ પ્રમુખ છે અને આકલાવના ધારાસભ્ય છે, એમના પોતાના વિસ્તારમાં તમે જોઈ શકો છો કે આકલાવનું બજાર ધમધમતું છે, પેટ્રોલ પંપ બધું ચાલુ છે અને કોઈ પણ જાતની અસર દેખાવા નથી મળતી. પરંતુ આ કૌભાંડી અને પાખંડી કોંગ્રેસ દ્વારા જે પણ બંધ કરવામાં આવ્યું છે એ બંધ 5-10% જે બંધ થયું છે, ધાકધમકીથી બંધ કરવામાં આવેલું છે અને એ પણ 5 મિનિટમાં તૈયારીમાં લોકોએ ખોલી નાખ્યું છે અને એમને સમર્થન આપ્યું નથી. એટલે આમ જોવા જઈએ તો આખા ભારતમાં, ગુજરાતમાં અને આકલાવમાં સદંતર બંધનો વિરોધ થયેલો છે અને એ બંધનો ફિયાસ્કો થઈ ગયેલો છે. આમ થઈ ગયા છે કારણ કે વળતર પૂરું મળતું નથી. ખેડૂતોનો પ્રશ્ન સારો છે, પરંતુ એમને કહેવા માંગીશ કે અહીંના ધારાસભ્ય માનનીય અમિતભાઈ ચાવડા એ પ્રદેશ પ્રમુખ છે, એમનો રથ દોડવ્યાત અદ્ધર ચાલે છે, પરંતુ એ એપીએમસીના ચેરમેન પણ છે. આ પ્રશ્નનો જવાબ એમણે એમની જોડે માંગવો જોઈએ. એમની પાસેથી પણ માંગી. કોંગ્રેસના સભ્યો પણ અહીંયા છે. સરકાર તમારી છે, ટેકાના ભાવ કોંગ્રેસ પ્રમુખ નથી આપતા, સરકાર અમારી સરકાર ટેકાના ભાવ આપે છે અને સારા એવા આપે છે, પરંતુ એપીએમસીમાં બેઠેલા ચેરમેન એ અહીંયા આવતા જ નથી. તો એપીએમસી શું છે એ પણ ખેડૂતોને ખબર નથી. ત્યાં આગળ કોંગ્રેસની મિટિંગો થાય છે, એ ખેડૂતને લક્ષી કોઈ કાર્ય થતા નથી અને જ્યારે પણ કોઈ યોજનાના બોર્ડ કે બેનર આવે એક માત્ર ફોટો પાડીને પાછા નીચે પાડી દેવામાં આવે છે. આ એપીએમસીનું આ કાર્ય છે. તો ભાજપનો આક્ષેપ છે કે અમિત ચાવડા જે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ છે, અહીંના ધારાસભ્ય છે, એપીએમસીના ચેરમેન છે, તેમનો આક્ષેપ છે કે ચેરમેન હોવા છતાં અહીંયા આવે છે ત્યારે ધારાસભ્યની દ્રષ્ટિએ ચૂંટણીના ડંકામાં વાયદા કરે છે કે રોજગારી અપાવીશું, યુવાનોને નોકરીની તકો અપાવીશું, પરંતુ જોવા જઈએ તો ચૂંટણી દરમિયાન જ આ બધા વાયદા થાય છે. ચૂંટણી બાદ ધારાસભ્ય દેખાતા પણ નથી અને રોજગારીની વાત છે, જે યુવાનોને લગતી છે, એઆઈડીસી તો નથી થતી. પ્રશ્ન તમને નડતો છે, કોઈને બી નડતો નથી. ધારાસભ્યને મારી વિનંતી છે કે તમે ધારાના પ્રથમ નાગરિક છો તો તમારી જવાબદારી બને છે કે અહીંયા રોજગારી લાવી કોઈ બી રીતે. અમારે 40 કિલોમીટર ટિફિનો લઈને જવાનું થાય ને તો અમારે જઈને ના જવાનું હોય કેન્દ્ર સરકારમાં, રાજ્ય સરકારમાં. ધારાસભ્યની જવાબદારી છે. અને બીજું, ધારાસભ્યએ જે વાત કરી કે અમે લાઇટોને પાણી પૂરી પાડ્યું છે, તો એ એમને ધોરા દિવસના સપના છે. હું એમના જ વિસ્તાર, એમણે જે એમના રજિસ્ટરમાં એમના જે એફિડેવિટમાં આપ્યું છે એ વિસ્તાર કેશવનગરમાં કાલનું અડધા કલાકનું મારું વિઝિટ છે. આનું લિસ્ટ છે. આ લિસ્ટ આટલા લોકોને ત્યાં પાણી અને લાઇટ. કેટલા વખત અમિતભાઈ
નહીં. જવાબ આપે. જો એમનાથી ના થતું હોય તો રાજીનામું મૂકી દે. કારણ કે તમે એક જાગૃત વિરોધ પક્ષ તરીકે એક તમે સ્પેસિફિક માહિતી લઈને આવે તો મને આ બહુ ગમ્યું. તો આપણે ક્યારે પણ ચર્ચા કરીએ, આક્ષેપ કરીએ તો સ્પેસિફિક માહિતી એટલે મને લાગે કે એમાં જનતાનો લાભ વધારે છે. આપણે એવું કહેવું છે કે આ બધી જગ્યાએ જે સ્પેસિફિક લેન ત્યાં આગળ પાણી નથી. આપ જોઈ પણ શકો છો તો એ વિસ્તારની અંદર પાણી નહીં આવતો જ્યારે લઈને આવ્યા છે. આપને માહિતી